રાજદીપસિંહ, શું કહેશો? 84 દિવસ પછી બહાર આવ્યા. 72 દિવસ કોર્ટ ઉપર વિશ્વાસ છે, બધું સારું થઈ ગયું છે. રાજદીપ રૂબડા જેલમાંથી બહાર આવતા તેમના ઘરે એટલે કે તેમના ગામની અંદર દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. હા મિત્રો, જે રાજદીપ રૂબડા જે 83-80 દિવસ કરતાં પણ વધારેથી જે જેલની અંદર હતા તેઓ જેલની બહાર આવ્યા છે. અને મિત્રો, જે અમિત ખૂંટનું જે કેસ હતો તેમાં તેમને જેલ થઈ હતી. પણ મિત્રો, અત્યારની સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એક ફોટો પણ એમને પોતાના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો છે, જેમાં કહી દીધું છે કે વનવાસ પૂરો થયો, હવે મેદાનમાં પાછા આવ્યા. હા મિત્રો, હિન્દીમાં લખેલું છે, આપણે ગુજરાતીમાં કીધું છે. પણ મિત્રો, અત્યારે રાજદીપસિંહ રૂબડા જેલની બહાર આવતાની સાથે જ તેમના ગામની અંદર દિવાળી જેવો માહોલ જોવા મળે છે, ફટાકડાઓની સાથે, અને તેમના ઘરમાં સ્વાગત કરવામાં આવ્યું છે. તો મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને બહાર આવ્યા પછી તેમને શું કર્યું છે એ પણ તમને બતાવવાનું છે. માટે વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર અવારનવાર વિવાદો જોવા મળતા હોય છે. પણ મિત્રો, રાજદીપસિંહ રૂબડા તેમને અમિત ખૂંટના કેસની અંદર જેલ જવું પડ્યું હતું અને મિત્રો 83 કે 80 દિવસ બાદ તેઓ જેલની બહાર આવ્યા છે. પણ મિત્રો, જેલની બહાર આવતાની સાથે એક સોશિયલ મીડિયાની અંદર તેમને એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટ મૂક્યા બાદ પણ તે તેમના ગામ પહોંચ્યા, તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના ઘરની અંદર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે ઢોલ નગારાઓ સાથે, અને દિવાળી હોય એવો માહોલ જામી ગયો હતો તેમના આખા ગામની અંદર, રીબડાની અંદર. તો મિત્રો, એ વિડીયો તમને બતાવવાનો છું. બાકી મિત્રો, અવારનવાર જે સોશિયલ મીડિયાની અંદર વિવાદોમાં તેમનું નામ પણ આવતું હોય છે. જેમ કીર્તિ પટેલનું સોશિયલ મીડિયામાં વિવાદોની અંદર નામ આવે છે, તેવી રીતે જ રીબડાનું પણ હમણાં ઘણા સમયથી આવતું હતું, એટલે કે રાજદીપસિંહ રીબડા. તો મિત્રો, અત્યારે તેઓ જે જેલની બહાર છૂટ્યા છે અને મિત્રો ખરેખર તેમને જે કર્યું હતું એ પ્રમાણે તો તેમને જેલ થઈ ગઈ છે. કેમ કે આટલા દિવસો સુધી તેઓ જેલની અંદર રહ્યા અને ત્યારબાદ બહાર આવતા તેમનું આવી રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બાકી મિત્રો, અત્યારે એમના ગામની અંદર જે માહોલ હતો તે માહોલ તમે જુઓ. અને મિત્રો, 83 દિવસ બાદ પણ તેમને એક પોસ્ટ મૂકી છે અને પોસ્ટ મૂક્યા બાદ તેમને એવું લખ્યું છે કે વનવાસ પૂરો થઈ ગયો છે અને ફરી એકવાર મેદાનમાં આવી ગયા છે. તો મિત્રો, આ ઉપર તેઓનો ઈશારો ક્યાં જાય છે એ તમે લોકો સમજી શકો છો. બાકી રાજદીપસિંહ રીબડાના ગામની અંદર જે દિવાળી જેવો માહોલ જામ્યો છે અને તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું છે એ વિડીયો જુઓ. અને બાકી તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી રાજદીપસિંહ રીબડા વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી આ વિડીયો જો અને કમેન્ટ કરો કે તમે આ વિશે શું કહેવા માગો છો. રાજદીપસિંહ રીબડાના ઘરે અત્યારે દિવાળી જેવો માહોલ જામ્યો છે અને તેમના ઘરના તેમને સ્વાગત કેવી રીતે કરી રહ્યા છે વિડીયો જો.